જ્યારે પણ એ લોકો કહે છે કે ખરેખર મોરચો અમે માંડવાનો જ આવી જાવ, ત્યારે આખા ગુજરાતના કાર્યક્રમો કેન્સલ કરીને રાજુ કરપડા અહીંયા ચોટીલામાં આવી ઊભો છે. અને તમને જ્યારે પણ પોલીસ જામીન માટે બોલાવે એ દિવસે તમારે કોઈ વકીલને ફોન નથી કરવાનો, જયંતિભાઈ ફોન કરવાનો છે. જયંતિભાઈ મને સાથે લઈને આવશે પોલીસ સ્ટેશને, હું તમારી હારે આવીશ. અમારી ટીમ જે છે, આ ટીમ થકી મને અહીંયા ઉજળો બનાવવાના પ્રયત્ન થયા. એ પ્રયત્નના ભાગરૂપે ચોટીલા, મૂળી અને થાનગઢ ત્રણેય તાલુકાની વાત કરીએ તો ચોટીલા તાલુકાના 79 ગામ પ્લસ 5 રાજકોટના ટોટલ 84 ગામ. 84 ગામમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા ત્યારે 3700 મતની લીડ લઈને આમ આદમી પાર્ટી રાજુ કરપડા નાટીમાંથી બહાર નીકળી. ત્યારે તો અમારી હજી શરૂઆત હતી. અજીતભાઈ ભાષણ નહોતા કરતા, અમે અજીતભાઈ ભાષણ કરતા શીખી ગયા છે. ત્યારે રમેશભાઈ છે એને રાજકીય એટલી બધી સૂઝબૂઝ નહોતી જેટલી આજે છે. દેવકરણભાઈ છે તો એ વખતે માત્ર દુઆસંદ કરતા હતા, હવે સારામાં સારા વક્તા બની ગયા છે. અમારી ટીમ જે છે, આ ટીમ એ વખતે તો ક્યાંક ને ક્યાંક નાના મોટા, હું એક વાત સ્વીકારું છું, પરિવારના લોકો છો ત્યારે સહજ ભાવે સ્વીકારીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણી ટીમ જ્ઞાતિવાદના કારણે પણ ક્યાંક ટીમે સાંભળવું પડ્યું હોય છે. જે લોકો એ કામ નથી કરવા એ લોકો શું કરશે? એની પાસે બીજો તો કોઈ મુદ્દો હતો ને 2022માં, એટલે ક્યાંક ને ક્યાંક એ મુદ્દો લઈ આવતા, જ્ઞાતિવાદ કરાવતા હતા. પણ હાથ જોડી નતમસ્તક વંદન સાથે આભાર માનો આ ટીમનો અને ચોટીલાના મતદારોનો. એટલું બધું થયા પછી પણ પોતાનાને અળગો કર્યો અને ખેડૂતો માટે જે વ્યક્તિ લડવા નીકળ્યો છે એવો નવ યુવાન, 32 વર્ષ તે દિવસે મારી ઉંમર હતી, અને નવ યુવાન રાજુ કરપડાને પ્રેમ આપવામાં કઈ કચાશ નથી રાખી. તમે લોકો ખાતરી એ આપું છું કે જ્યારે બદલામાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી વચ્ચે ઊભા રહેવાની તૈયારી છે. અમારી ટીમ કાયમ માટે ખાતર ન મળતું હોય, સાથે નેનોની બોટલો આપતા હોય, હું કાયમ માટે કહું છું કે આપણે ગામડાવાળા છીએ, સારી રીતે સમજીએ. રમેશભાઈ કોઈને જાન લઈને જઈએ ને તો એમાં આંગળીએ છોકરું વળતા લઈને ન આવીએ, ખાલી આપણે પુત્ર વધુ લઈને આવીએ. ખાતર લેવા જઈએ છીએ ને આંગળિયા નેનોની બોટલો ભેગી દે છે ને એનો વાંધો છે અમને ખેડૂતો. અને એ જ્યારે જરૂર પડી છે ત્યારે આપણી ટીમ અહીંયા વિરોધ કરવા ગઈ છે. એગ્રો સંચાલકોને કડકાવીને પગ પછાડીને કીધું છે કે આ નેનોની બોટલો, બિનજરૂરી પ્રોડક્ટ અમારા ખેડૂતોને આપવાની બંધ કરો. જ્યારે 1 હેક્ટર દીઠ મગફળી ખેડૂતોને વાવવા માટે મળતી હતી, એમાં જ્યારે ચોટીલાની અંદર 500 ખેડૂતોને મળવા પાત્ર હતી, માત્ર 360 ખેડૂતોને આપી. બાકી એમનું જે હતું એ દુકાનો બંધ કરી ભાજપના નેતાઓને, ભાજપ સાથે જોડાયેલા લોકોને ક્યાંક ને ક્યાંક મગફળી આપવાનું કાંડ થયું. ત્યારે પણ રમેશભાઈ હોય, અજીતભાઈ હોય, દેવકરણભાઈ હોય, જયંતિભાઈ હોય, ત્યારે પણ મજબૂતાઈથી પગ પછાડીને લડ્યા છે, ખેડૂતો માટે બોલ્યા છે. મારી વાત એટલી જ છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી વચ્ચે ઊભા રહેવાની તૈયારી તો અમારી ટીમની છે. અને એનાથી કઈ મોટો મોરચો માંડવાનો હશે તો જ્યારે પણ એ લોકો કહે છે કે ખરેખર મોરચો અમે માંડવાનો જ આવી જાવ, ત્યારે આખા ગુજરાતના કાર્યક્રમો કેન્સલ કરીને રાજુ કરપડા અહીંયા ચોટીલામાં આવી ઊભો છે. અને જે PGVCL ના કર્મચારીઓ જે હમણાં માથા કાઢી ગયા છે, માકડને આંખું આવી છે, ક્યાંક ને ક્યાંક કાચના ઘરમાં રહેનારા અધિકારીઓ અમારા ખેડૂતોને ગરીબ સમજે, અમારા ખેડૂતોને અભણ સમજે, અમારી માતાઓ બહેનોની પીડા એમને નથી દેખાતી, એની સામે મજબૂતાઈથી મોરચો માંડવાની તૈયારી સાથે મેદાનમાં આવવાના છીએ. વાત એ કરવા આવ્યા છીએ કે તમારાથી આ રોડ બનતો નથી. વિકાસની વાતો ક્યાંક ને ક્યાંક અજીતભાઈ, મને એવું લાગે છે આ વિકાસની વાતો, વિકાસ હંમેશા ભાજપ કહે છે કે વિકાસ થાય છે, પણ જેવી રીતે ઓલા ડાક્ટર દવા લખીને આપે એ માત્ર મેડિકલ સ્ટોર વાળાને દેખાય, એવી રીતે આ ભાજપનો વિકાસ માત્ર ભગતડાને દેખાય છે, બીજા કોઈને દેખાતો નથી. બીજા કોઈને ક્યાં વિકાસ દેખાતો નથી. મને તો હું અહીંયા રોડ હેઠે ઉતર્યો, મેં કીધું હાલો આ પેરિસ વાળો જ રોડ આવી ગયો અહીંયા સીધો. મેં તો ગૂગલ ચાલુ કર્યું, મેં કીધું એ તો ઇન્ડિયામાં જ ને. પછી ખબર પડી ચાલો આ રોડ તો ઠેઠ સુધી આવો જ છે. વર્ષો વયા ગયા, ભાજપના નેતાઓથી રોડ બન્યા નથી. ઢોકળવા ગામના લોકો અહીંયા હાજર છે. પીવાના પાણીનો પ્રશ્ન
3 વર્ષથી ભાજપને રજૂઆત ગામના લોકો કરતા, એને પરિણામ ન મળ્યું. ગામના લોકોએ બોળભાઈ, જીવરાજભાઈ, વહતાભાઈ, તમામ લોકો છે, રમભાઈ, જ્યારે પરિણામ ન મળ્યું, ગામના લોકોએ કહ્યું કે ભાઈ આ પરિણામ મળતું નથી અને આવી આવી તકલીફ છે. આપણે કીધું ગામના લોકો આવશે, તો કે ગામના લોકો સાથે આવે છે. આપણી ટીમ જવાબદારી લઈને આવી કે રાજુભાઈને મળીએ અને પછી કામ ન થાય તો અમને તમે કહેજો. જ્યારે મને ફોન આવ્યો, મેં આખી ટીમને કહ્યું કે આપણે ચોટીલા પ્રાંત ઓફિસે જવાનું છે. પ્રાંત ઓફિસે આવ્યા અને જે આપણે ધરણા પર ત્યાં બેહવાનું હતું એ રીતે બેહી ગયા. 3 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું. એની વાત સાચી છે? મારી વાત ઢોકળવાના લોકો છે, સાચી છે વાત? કેટલા વર્ષનો બોળભાઈ પ્રશ્ન હતો? 3 વર્ષનો પ્રશ્ન, અને 3જા દિવસે કામ ચાલુ થઈ ગયું. અમે સત્તામાં તો બેઠા નથી, પણ જે પ્રેમથી અધિકારીઓને સમજાવીએ, જે અધિકારી ન સમજે તો આપણી ગામડાની કહેવત છે, સીધી આંગળીએ નીકળે ત્યાં સુધી વાંધો નહીં, પછી આંગળી વાકી કરવી પડે, અને એ સારી રીતે આવડે છે. એટલે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે તમારા ગામમાંથી જયંતિભાઈ જે મજબૂતાઈથી ખૂબ સારી એવી લીડ કરે છે અને ખૂબ તમારા ગામની ચિંતા કરે છે, કાયમ માટે ગામના જે પ્રશ્નો છે એને અમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. તમે પણ જ્યારે જ્યારે જયંતિભાઈને જરૂર પડે, આમ આદમી પાર્ટીની જરૂર પડે, ત્યારે એની સાથે ઊભા રહેજો. આજના જે તમારા સ્થાનિક પ્રશ્નો છે એને પણ અમે સાંભળવાના છીએ. પણ સૌથી મહત્વનો પ્રશ્ન મને જાણવા મળ્યું કે PGVCL વાળા દર અઠવાડિયે વહેલા 6 વાગે 7 વાગે તમારા ગામમાં આવી જાય. મારી વાત સાચી? હા કે ના? હવે જ્યારે તમારા ગામમાં આવે ત્યારે 2-5 છોકરા જયંતિભાઈ એવા તૈયાર રખાવજો જે માત્ર એમની વિડીયોગ્રાફી કરે. બીજા છોકરાઓએ એને સવાલ પૂછવાનો છે કે તમે પંચને સાથે લઈને આવ્યા છો. આજ દિવસ સુધીમાં PGVCL ના અધિકારી જ્યારે પણ અહીંયા રેડમાં આવે છે ત્યારે કોઈ પંચને સાથે લાવતા નથી અને માત્ર ફોટો પાડી અને જતા રહે છે. ફોટો પાડી લે અને પછી જતા રહે છે. અહીંયા ઓફિસમાં બેસીને મન ફાવે એવા બિલ બનાવે છે. હમણાં એક મેટર હતી દાધોડિયાની, તો એક રૂમમાં ભૂલમાં 4 પંખા લખી નાખ્યા. અમે ચેકિંગ શીટ કઢાવી, કેટલા પંખા લખ્યા છે કે 4. સામાન ઘર હતું દેવકરણભાઈ એક જ રૂમ, એક રૂમમાં 4 પંખા કેમ ફિટ થતા હશે? ક્યાંક ને ક્યાંક પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે PGVCL ના કર્મચારીઓની ખૂબ ફરિયાદ આવે છે અને મને મગજમાં કેસેટ ચોટી ગઈ છે. જે દિવસે ઝપટમાં આવ્યા તેથી સૌથી વધારે વારો PGVCL વાળાનો પડવાનો છે. અહીંયા ભાઈને, સનાભાઈને પોતાનું ઘર નથી, તેમ છતાંય સનાભાઈને હીરાસર ગામમાં પોતાની માલિકીનું કોઈ ઘર નથી, તેમ છતાંય સનાભાઈને 135 કલમ અંતર્ગત સનાભાઈને ત્યાં 20,978 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. 135 કલમ છે એટલે કે પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો પણ થશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન સનાભાઈને આવે કે તમે જામીન આપવા આવો. સનાભાઈ ક્યાં છે ભાઈ? સનાભાઈ ક્યાં છે? કાંઈ વાંધો નહીં, બસ ઊંચો હાથ કરો. 1 મિનિટ. સનાભાઈ, તમને જ્યારે પણ પોલીસ જામીન માટે બોલાવે એ દિવસે તમારે કોઈ વકીલને ફોન નથી કરવાનો, જયંતિભાઈને ફોન કરવાનો છે. જયંતિભાઈ મને સાથે લઈને આવશે પોલીસ સ્ટેશને, હું તમારી હારે આવીશ. આ 20,000 રૂપિયા કોઈ કાળે ભરવાના નથી અને જે કરવાનું થશે તમારા વતી રાજુ કરપડા કરશે. તમારે વકીલની જરૂર હશે તો વકીલ બનીને હું લડીશ. પોલીસ સ્ટેશને આવવાનું થશે તો હું આવીશ. PGVCL ની ઓફિસ આવવાનું થશે તો હું આવીશ. ચિંતા કોઈ કરતા નહીં, અમારી ટીમ આ બાબતમાં તમારી સાથે છે. બધાની હાજરીમાં કમિટમેન્ટ આપીએ છીએ. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત એ કરી દઉં કે સ્થાનિક પ્રશ્નો આપણા ખૂબ છે. શિક્ષણને લઈને પ્રશ્ન છે, મનરેગાનું કામ આપણે અહીંયા લાવવામાં આવે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે. રોડના કામ આવે તો એમાં પણ ભ્રષ્ટાચાર થાય. સરપંચને નાના મોટા બિચારાને ઘરનું હાથે કામ કરાવવું હોય તો સરપંચનું ક્યાંક ઉપલા કાઢતા નથી. તાલુકાના સભ્ય થોડું જાજુ લઈ જાય, જિલ્લાના સભ્ય થોડું જાજુ લઈ જાય, અને મોટા મોટા કામ આવે એમાં તો ઓલા બાગડ બિલના ધારાસભ્ય, સાંસદ સભ્યને હોત ધીરવું પડે. હવે આ બધામાંથી છૂટીએ અને આપણે ખરેખર આપણું કંઈક કરવું હોય, આપણા બાળકો માટે કંઈક કરવા ઈચ્છતા હોય
તો એક તો ગામમાં સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. ચોટીલાની અંદર સારામાં સારી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ. ચોટીલામાં 1.5 કરતા વધારે ગામ છે. ચોટીલા શહેરની વસ્તી 25,000 કરતા વધારે છે. તેમ છતાંય સારું ઓપરેશન થઈ શકે એવું દવાખાનું ચોટીલામાં નથી. ચૂંટાયેલા ધારાસભ્યોએ ક્યાંક અવાડામાં ડૂબી જવું જોઈએ. તમે દવાખાનું નથી બનાવી શકતા, તમે શાળા નથી બનાવી શકતા, તમે લોકોને રોજગારી નથી આપી શકતા. તમે શું કરવા માટે ચૂંટાણા છો? કયા કામથી તમે ચૂંટાયા છો? આ અમારી બહેનો અહીંયા બેઠી છે. ભગવાનની સાક્ષીએ પૂછીએ, એક પણ બહેનનું સોનું દાગીનું જે હશે એ એક પણ બહેનનું ઘરે નહીં હોય, બેંકોમાં ગીરવે પડ્યું હશે. અને જો નેતાને પેટમાં પાણી આટલી ઘટનાઓ ઘટ્યા પછી પણ ન હલતું હોય તો મને એવું લાગે કે એની અંદર માણસાઈ નથી, રાક્ષસનો વાસ છે. અમારો ખેડૂત દેવાદાર છે. અમારી બહેનોના ઘરાણા બેંકમાં ગીરવે પડ્યા છે. આખી જિંદગી અમારી બહેનો કામ કરે, તેમ છતાં એના ઘરે પ્રસંગ આવે તેથી કાં તો જમીન વેચવા નીકળવું પડે, કાં ઘરાણું વેચવા નીકળવું પડે. કઈ સ્થિતિમાં આપણે જીવીએ છીએ? વાતો કરવામાં આવી હતી, અત્યારે સપના મોટા મોટા દેખાડવામાં આવે છે. યુવાનોને કહેવામાં આવે છે, યુવાનો ક્યાં રોકાયા છે? 2 કરોડ રોજગારીની જે વાત કરવામાં આવી છે, તો યુવાનોને એવું હતું કે અમને 2 કરોડ રોજગારી મળશે. ગરીબોને એવું હતું કે અમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે. ખેડૂતોને એવું થયું કે અમને દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. આજે ખેડૂતો મોટી સંખ્યામાં મારી સામે બેઠા છે ને કહું છું કે તમે કોણ હતા અને તમને ભાજપે શું બનાવી દીધા? તમને જગતના બાપનું બિરુદ મળ્યું છે. તમે દુનિયાને 3 ટાઈમ અનાજ પૂરું પાડનારા ભગવાન પછીનું કોઈ સ્વરૂપ હોય તો મારા ખેડૂતો છે. અને ભ્રષ્ટ ભાજપના નેતાઓએ મારા ખેડૂતને ગરીબ અને ભિખારી બનાવી દેવાનું કામ કર્યું છે. મારા ખેડૂતને કોઈએ ભિખારી બનાવવાનું કામ કર્યું હોય. જેવું બટકું ઉડાડો, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કહેવામાં નથી આવતું પાક વીમો અમે ખાઈ ગયા છીએ, ખેડૂતોને આપીએ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર આપીશું. આવી વાતો કરવામાં નથી આવતી. 2 ભૂંગળા અહીંયા નાખીને કહેવામાં આવે કે અમે પાણી અહીંયા લઈ આવશું, આ વર્ષે ડેમ ભરશું, મોરસલનો ડેમ ભરશું, હીરાહર અકાળામાં પાણી લાવશું. જ્યારે ચૂંટણી આવે ત્યારે વાત કરવામાં આવે છે બાજુની વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રી છે એને કહીએ છીએ અહીંયા રહેલા લોકો તમારા ભાઈ છે, તમારા હગા છે, તમારા બાપ દાદા છે, તમારા કમસે કમ સમાજના છે. જો તમે જ્ઞાતિવાદમાં માનતા હોય તો અહીંયા તમારા સમાજના લોકો છે, એને સિંચાઈનું પાણી આપો. અમારા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે. અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે સિંચાઈનું પાણી આપો. પણ આ પાણીની વાત કોઈ નથી કરતા. હવે તમે શિક્ષણની વાત નથી કરતા, પાણીની વાત નથી કરતા, દવાખાનાની વાત નથી કરતા, સારા રોડની વાત નથી કરતા, રોજગારી આપવાની વાત નથી કરતા. કયા મોઢે ભાજપના નેતા મત માંગવા આવે છે? કયા મોઢે મત માંગવા આવે? તમારે PGVCL નો ત્રાસ છે. હું તમને પૂછું, આજે તમારા આત્મામાં એવું થાય કે મારે ફરિયાદ કરવી છે તો તમે કઈ પાર્ટીના નેતાને પહેલી ફરિયાદ કરો છો? કઈ પાર્ટીના નેતાને ફરિયાદ કરો? વાત એ છે, દાદાએ જે કહ્યું એ વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ઓળખવામાં ભૂલ ખાઈ ગયા છીએ. જેને પણ એ લોકોના કામ કર્યા, જે લોકો એમના સંગઠનમાં કામ કર્યું, આજે એ લોકોના પણ ભાજપના નેતાઓ ફોન નથી ઉપાડતા.